મિત્રો આપણે કીપેડ ફોન તો ઘણા બધા જોયેલા પણ છે અને યુઝ પણ કરેલા છે. એમ કહેવાય કે આપણે એ સમયગાળા દરમિયાન જ મોટા થયેલા છીએ. પણ આજે એક એવા કીપેડ ફોન વિશે આપણે વાત કરવાની છે કે જે ફોન તો કીપેડ છે, એમાં એવા કઈ ખાસ ફીચર નથી, એવા કઈ ખાસ સ્પેસિફિકેશન, છતાં પણ એ ફોન મોસ્ટ એક્સપેન્સિવ એટલે બહુ મોંઘો ફોન છે. અને સાથે આ ફોનમાં એક એવી સર્વિસ જોવા મળે છે કે આપણને આજ સુધી એન્ડ્રોઈડમાં જોવા નથી મળતી કે નથી એપલમાં. તો મિત્રો એવી તો શું સર્વિસ છે કે જે આપણને એન્ડ્રોઈડ કે એપલમાં જોવા નથી મળતી? તો આજના વિડીયોમાં આપણે તેની વિશે વાત કરવાની છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ટેકનિકલ સાગર, તો ચાલો શરૂ કરીએ. વિડીયોની શરૂઆત કરતા પહેલા હું તમને ફોનની થોડીક બેઝિક ડિટેલ આપી દઉં. આ ફોન મિત્રો ખાલી ઇંગ્લેન્ડમાં જ બને છે અને એ પણ હેન્ડમેડ. આ ફોન મશીનરીથી નથી બનતો. અને જે વ્યક્તિ આ ફોન બનાવે છે તેની સિગ્નેચર પણ આપણને આ ફોનની પાછળની સાઈડ જોવા મળે છે. તો હવે મિત્રો આ વિડીયોમાં આપણે આગળ વધીએ તો સૌપ્રથમ આપણે વાત કરશું આ ફોનની ડિસ્પ્લેની. તો મિત્રો ફોનની ડિસ્પ્લે એકદમ સાવ નાની ડિસ્પ્લે છે, પણ છતાં આ ડિસ્પ્લે બહુ મોંઘી છે. આપણને એમ કહેવાય કે જે કીપેડ જૂના ફોન આવતા તો તેમાં સ્ક્રેચીસનો બહુ પ્રોબ્લેમ રહેતો, તો તેના માટે આપણે તેને પ્રોટેક્ટ કરવા માટે ફોન માટે એ સમયગાળા દરમિયાન લેમિનેશન કરાવતા. પણ મિત્રો આ ફોનમાં સ્ક્રેચીસનો કોઈ દિવસ, આ ફોનની ડિસ્પ્લેમાં કોઈ દિવસ તમને સ્ક્રેચીસનો પ્રોબ્લેમ નહીં પડે, કારણ કે આ ફોનની ડિસ્પ્લેમાં જે મટીરિયલ વપરાયું છે તે ખૂબ જ એમ કહેવાય કે એક્સપેન્સિવ મટીરિયલ વપરાયું છે. તેનું નામ છે સફાયર ક્રિસ્ટલ. મિત્રો આ સફાયર ક્રિસ્ટલ નામના મટીરિયલથી આ ફોનની ડિસ્પ્લે બનાવવામાં આવી છે. અને સાથે આ ફોનની ડિસ્પ્લેમાં જો તમારે સ્ક્રેચ પાડવો હોય તો તેના માટે તમારે પ્રોપર એક રિયલ ડાયમંડ ખરીદવો પડશે, ને ડાયમંડ વડે જ તમે આ ફોનની ડિસ્પ્લે પર સ્ક્રેચ પાડી શકો છો. બાકી કોઈ પણ વસ્તુથી આ ફોનને સ્ક્રેચ નહીં પડે. તો મિત્રો આ ફોનની ડિસ્પ્લે સફાયર ક્રિસ્ટલ નામના મટીરિયલથી બનાવવામાં આવી છે. હવે મિત્રો વાત કરીએ આ ફોનના કીપેડની. તો તમને એમ થતું હશે કે ભાઈ કીપેડની તો એમ કહેવાય કે શું વાત કરી, પણ આ ફોનના કીપેડની જો તમે વાત સાંભળશો તો તમને પણ નવાઈ લાગશે. આપણે જે જૂના કીપેડ ફોન આવતા, જે આપણે વાપરતા નોકિયાના ને બધા સેમસંગના, તો એ ફોનનું જે કીપેડ આપણે જ્યારે કાઢતા તો તેને નીચે રબર, એક જાતની રબર જેવી રિંગ આપણને જોવા મળતી, જે આપણે જેને પ્રેસ કરીએ તો તરત જ તમારા જે કીપેડ ફોન હતો તો તેમાં તરત જ જે નોટ થઈ જતો. પણ આ ફોનમાં તમને કંઈક આ વસ્તુ અલગ જોવા મળવાની છે, કારણ કે આ ફોનની કીપેડની અંદર રૂબી બેરિંગ નામનું મટીરિયલ વપરાવવામાં યુઝ કરવામાં આવેલું છે. એટલે ફોનને જ્યારે તમે ક્લિક કરશો એટલે તમને એકદમ ક્લિક સાઉન્ડ પણ આવશે અને એક પ્રોપર ક્લિકની વાઇબ પણ આવશે. હવે મિત્રો આ ફોનના જે અમુક સ્પેસિફિકેશન છે તો તેની વાત કરીએ તો આ ફોનમાં તમને 4GB ની રેમ મળે છે, 16GB ઇન્ટરનલ સ્ટોરેજ મળી જાય છે. સાથે આમાં તમને 950 mAh ની બેટરી જોવા મળે છે, એટલે કે આમાં તમને રિમૂવેબલ બેટરી જોવા મળે છે, જે આપણે કીપેડ ફોનમાં જોવા મળતી નોકિયાના, સેમસંગના, જે આપણે બેટરી કાઢીને બદલાવતા અથવા તો ચાર્જિંગમાં મૂકતા, તો એ જ રીતે આમાં તમને રિમૂવેબલ બેટરી જોવા મળે છે. સાથે આ ફોનની જે સિમ કાર્ડ ટ્રે આવે છે એ પ્યોર ગોલ્ડથી, 18 કેરેટ ગોલ્ડથી બનેલી આવે છે. તો મિત્રો હવે નેક્સ્ટ આપણે વાત કરશું આ ફોન શા માટે એટલો બધો એક્સપેન્સિવ છે. ફોનની ફૂલ બોડી પ્યોર 18 કેરેટ ગોલ્ડથી બનાવવામાં આવી છે, તમે રિયરમાં જોઈ શકો છો. અને સાથે મિત્રો આ ફોનમાં જે ચામડું, એટલે કે ચામડું પણ યુઝ થયેલું છે, એ પણ જેવું તેવું ચામડું નહીં, ઓરિજિનલ મગરમચ્છનું ચામડું આ ફોનમાં યુઝ કરવામાં આવેલું છે. તો મિત્રો ઓરિજિનલ ચામડું, પ્યોર 18 કેરેટ ગોલ્ડ, રૂબી બેરિંગ નામનું મટીરિયલ જે કીપેડમાં યુઝ થયું હતું, સફાયર ક્રિસ્ટલ નામનું મટીરિયલ જે ડિસ્પ્લેમાં યુઝ થયું હતું. ડિસ્પ્લે ખાલી 2 ઇંચની જ છે, પણ છતાં તે એમ કહેવાય કે મોસ્ટ એક્સપેન્સિવ ડિસ્પ્લે કહેવાય. તો મિત્રો આ રીતે આ ફોન એટલો બધો એક્સપેન્સિવ થાય છે. હવે મિત્રો વાત કરીએ આ ફોનની સર્વિસની. તો આ ફોનની સર્વિસની જે મેં કીધી, આપણને આઈફોન કે એન્ડ્રોઈડમાં જોવા નથી, એ ફોનની સર્વિસનું નામ છે કન્ઝિયર સર્વિસ. ફોનની સાઈડમાં તમને એક લાલ બટન દેખાતું હશે, એ બટન તમે દબાવશો એટલે તરત જ તમારી સાથે એક તમારો પર્સનલ આસિસ્ટન્ટ એક્ટિવ થઈ જશે. પછી તમે તે આસિસ્ટન્ટને તમે ગમે એ ડિમાન્ડ કરી દો. માની લો કે તમારે કોઈ કન્ટ્રીમાં જવું હોય તો તેના માટે તમારે ફ્લાઇટ બુક કરાવવી હોય, હોટલ બુક કરાવ્યું હોય, અથવા કોઈ સારી એવી હોટલમાં તમારે ડિનર માટે ટેબલ બુક કરાવ્યું, કોઈ ઇવેન્ટનો શોની ટિકિટ બુક કરાવ્યું, તમે ગમે એ ડિમાન્ડ કરી દો તો એ તમારો આસિસ્ટન્ટ તરત જ ડિમાન્ડ પૂરી કરશે. હા, પછી પેમેન્ટ તમારે કરવાનું રહેશે, પણ તમારે વેઇટિંગ કે લાઈનમાં ઊભું રહેવું નહીં પડે. તો મિત્રો આ સર્વિસ હતી તેની કન્ઝિયર સર્વિસ, જે આજ સુધી આપણને એપલ કે એન્ડ્રોઈડમાં જોવા નથી મળતી, અને એમ કહેવાય કે ફ્યુચરમાં પણ લગભગ જોવા નહીં મળે. તો મિત્રો આ તો વર્તુ સિગ્નેચર એસ, અને આ ફોનની જે રિંગટોન છે તે પણ એક મોટી મ્યુઝિશિયન કંપનીએ કમ્પોઝ કરેલી છે.
તો આના પરથી પણ નક્કી કરી શકીએ કે આ ફોન કેટલો લક્ઝરી છે. અને મિત્રો આ એમ કહેવાય કે આ ફોન એક રોલેક્સ વોચ જેવો છે. આપણે કોઈના હાથમાં રોલેક્સ વોચ પહેરેલી હોય તો આપણને આમ અંદાજ આવી જાય કે આ ફોનની આ વ્યક્તિની લાઈફસ્ટાઈલ કેવી હશે. વોચ તો સમય બતાવે છે પણ પહેરનાર વ્યક્તિનો પણ સમય બતાવે છે. તો તે જ રીતે કોઈ બી વ્યક્તિના હાથમાં આપણને વર્તું ફોન દેખાય તો આપણને અંદાજ આવી જાય કે આ વ્યક્તિની લાઈફસ્ટાઈલ કેવી હશે. તો મિત્રો અને અત્યારે એમ કહેવાય કે વર્તુના તમને ફ્લિપ અને ફોલ્ડ ફોન પણ જોવા મળે છે. હાલમાં જ વર્તુએ ટૂંક સમય પહેલા ફોન તેનો એક ફોલ્ડ ફોન લોન્ચ કર્યો જેનું નામ હતું વર્તુ આલ્ફા ફોલ્ડ, જેના બેઝ મોડલની પ્રાઇસ ખાલી 6.5 લાખ રૂપિયા અને ટોપ મોડલ એટલે કે તમે મોડિફિકેશન કરીને જેમાં જે એડ કરાવો છો તો તેની પ્રાઇસ વધતા 32 લાખ રૂપિયા સુધી જાય છે. તો મિત્રો આજના જે આપણે ફોલ્ડ ફોન આવે છે નોર્મલ, તો તેની કરતાં એમાં ઘણું બધું આપણને અલગ તેના ફીચર સ્પેસિફિકેશન જોવા મળે છે. તો મિત્રો આ હતું વર્તુ સિગ્નેચર એસ ની બધી જ ડિટેલ, શા માટે એક્સપેન્સિવ છે, શું શું તેમાં યુઝ થાય છે, તો તે મેં બધું જ તમારી સાથે શેર કર્યું છે. અને મિત્રો એક ખાસ કે હું તમને એક સવાલ પૂછું છું, પ્લીઝ મને યસ ઓર નો માં તમે જવાબ આપજો કે તમે આ ફોન વિશે પહેલા કાંઈ જાણેલું, તો કમેન્ટમાં મને તમારો ઓપિનિયન જરૂર જણાવજો. અને સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. અને ચેનલ ઉપર જો તમે નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે અહીંયા તમને કંઈક આવું નવું જોવા મળે છે. તો મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવી જાણકારી, નવું અપડેટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ.